આજના મોટા સમાચાર. ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે. ગુજરાતમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે. ગઈકાલે જૂનાગઢના માંગરોળમાં 22.20 ઇંચ, માળિયા હાટીનામાં 14.9 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. આજે હવામાન વિભાગે ગીર સોમનાથ, અમરેલી, સુરત સહિત 7 જિલ્લા અને દાદરાનગર હવેલી, દમણમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. અન્ય 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. મુંબઈ સહિત થાણે, પાલઘર, વસઈ, નાલાસોપારા અને ભીવડીમાં મુશળધાર વરસાદે કહેર વર્તાવ્યો છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાયા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને વીજ પુરવઠો ઠપ થયો. આઈએમડીએ મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વસઈની મીઠાગર વસાહતમાં 120 પરિવારો ફસાયા છે, જ્યારે હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. ઉમરાળા પંથકમાં પ્રવાસીઓની સુવિધા માટે ભાવનગરથી ઉમરાળા આવતી એસટી બસ લાંબા સમયથી અનિયમિત છે. સવારે 9:30 વાગ્યે ઉપડતી આ બસ વારંવાર રદ થતા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વેપારીઓને હાલાકી ભોગવવી પડે છે. આથી એસટી તંત્ર દ્વારા બસ નિયમિત ચલાવવા અને વધારાની ટીમ શરૂ કરવા ડિવિઝનલ કંટ્રોલરને પત્ર પાઠવવા માંગ કરાઈ છે. ભાવનગરમાં ચેક બાઉન્સના 2 કેસમાં કોર્ટે સજા અને દંડ ફટકાર્યો છે. ગાયત્રીનગરના પાર્થ ત્રિવેદીને 17.7 લાખનો ચેક બાઉન્સ થતા 3 માસની સાદી કેદની સજા અને ચેકની રકમનો દંડ થયો. મહુવાના તાહેર માસા રોડવાલાને મોબાઈલની ખરીદીના 17,07,950ના ચેક બાઉન્સ થતા 1.5 વર્ષની સાદી કેદ અને 25,61,925 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.